હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં 13મું ચેપ્ટર સ્માર્ટ ચાર્ટ જેનો બીજો વિડીયો જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચાર્ટ સાથે સ્માર્ટ બનો। બરાબર, હવે તમારે જો આગળનો ભાગ જોવાનો હોય ભાગ 1 તો પણ તમને મળી જશે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ। બરાબર, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। બરાબર, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। પેડ કોર્સમાં જશો એટલે ધોરણ 3 ના તમને પરીક્ષાના પેપર, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશના પાઠ વાઇઝ સરસ મજાના પ્રશ્નો જવાબ સહિત તમને વિડીયો મળી જશે। ચલો, હાજરી ચાર્ટ તારીખ 8/2/2018 ધોરણ વિદ્યાર્થીઓની સંખ્યા, હાજર સંખ્યા અને ગેરહાજર સંખ્યા। ધોરણ 1 માં વિદ્યાર્થીની સંખ્યા 27, હાજર 25, ગેરહાજર 2। ધોરણ 2 માં 23 સંખ્યા, હાજર 22, ગેરહાજર 1। ધોરણ 3 માં 24 સંખ્યા, 21 હાજર, 3 ગેરહાજર। 4 માં 22 સંખ્યા, 18 હાજર, 4 ગેરહાજર। ધોરણ 5 માં 25 સંખ્યા, 23 હાજર, 2 ગેરહાજર। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ સંખ્યા થશે 121, એમાં હાજર છે 109, ગેરહાજર છે 12। તો આ ચાર્ટ દરેક વર્ગમાંના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે? તો કે હા। વળી તે હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા પણ બતાવે છે? તો કે હા। તો શાળામાં કુલ કેટલા બાળકો છે? તો કુલ 121 બાળકો છે। આપને ચાર્ટ પરથી ખબર પડી ગઈ। આજે કુલ કેટલા બાળકો ગેરહાજર છે? તો આજે 12 બાળકો ગેરહાજર છે। ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ। ધોરણ 1 માં કેટલા ગેરહાજર છે? 2। ધોરણ 2 માં 1, ધોરણ 3 માં 3, ધોરણ 4 માં 4, ધોરણ 5 માં કેટલા થશે? 2। રેડી? તો આ ચાર્ટ ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે। દરેક ગેરહાજર વિદ્યાર્થીને મોઢા વડે દર્શાવ્યા છે। તો ચાર્ટમાં ધોરણ 5 ના ગેરહાજર વિદ્યાર્થી દર્શાવો, તો વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવી દીધેલા છે, એમાં કંઈ કહેવું પડે નહીં। ચાર્ટ જોઈને ખાલી જગ્યા પૂરો। સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણના છે? ચોથા ધોરણના 4 છે। સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થી કયા ધોરણના છે? ધોરણ 2 ના। ધોરણ 3 માં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે। ધોરણ 4 અને ધોરણ 5 માં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે ધોરણ 4 માં 4, ધોરણ 5 માં 2, અનુક્રમે એટલે પહેલામાં પહેલું, બીજામાં બીજું એમ। તમારો હાથ કેટલો લાંબો છે? 4 મિત્રોનું જૂથ બનાવો। બરાબર, નકામા કાગળમાંથી પટ્ટીઓ કાપો। પટ્ટીઓ સમાન પહોળાઈની હોવી જોઈએ, પહોળાઈ એક સરખી હોવી જોઈએ। દરેક વિદ્યાર્થીનો હાથ કાગળની પટ્ટીથી માપો, પટ્ટીને કાપો અને તેના પર વિદ્યાર્થીનું નામ લખી નાખવાનું। બરાબર, ચલો હાથ માપ્યો પટ્ટી ઉપર, પટ્ટી ઉપર વિદ્યાર્થીનું નામ લખી નાખવાનું, મીતુ એમ। તો ગુરિંદર, બિંદુ, હરિ, નેન્સી, શ્રીવી, અનિતા, પીચુ, રીનુ, મંગલ, તાન્યા, રાજુ, જોહન, હરભજન, આ બધા વિદ્યાર્થીઓનું માપ્યું। હવે રોહન, જેકોબ અને ગીતાએ પણ તેમના હાથ માપ્યા છે। તેમણે તેમની પટ્ટીને બતાવ્યા મુજબ ચોંટાડી। ચલો, રોહનની હાથની લંબાઈ છે 8 સેમી, ગીતાની 9 સેમી, જેકોબની 10 સેમી છે। તો ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો। જેકોબનો હાથ ગીતાના હાથ કરતા કેવો છે? વધુ લાંબો છે। કેમ? ગીતાનો હાથ 9 સેમી, જેકોબનો 10 સેમી। ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતા કેવી છે? વધુ। કેમ? રોહનની 8, ગીતાની 9। કોનો હાથ સૌથી લાંબો છે? તો જેકોબનો। અને કોનો હાથ સૌથી ટૂંકો છે? તો કે રોહનનો। તો તમારા જૂથના તમામ મિત્રોની પટ્ટીઓને નીચે ચોંટાડો। પટ્ટીઓ વચ્ચે જગ્યા થોડીક રાખવાની। બરાબર, તમારી રીતે ચોંટાડવાની કે ભાઈ આ પટ્ટી છે 12 સેમી, કોની છે? દર્શની।
12 સેમી એમ. આ મયંકની છે 15 સેમી. આવી રીતે તમારે ચોંટાડવાની છે. ક્લિયર? પછી તમારે પ્રશ્નો કરવાના. બાળકો શાળાએ આવે છે. જો બધા બાળકોએ, કોઈ બસમાં, કોઈ સાયકલમાં, કોઈ ગાડીમાં, બરાબર, તો ઘણી રીતે કોઈ ચાલીને આવે છે. ચિત્ર જુઓ અને ખોટો ભરો. આવવાની રીત. ટ્રેક્ટર દ્વારા કેટલા બાળકો આવે છે? તો કે 3 બાળકો આવે છે. પછી બસ દ્વારા કેટલા બાળકો આવે છે? 9. કાર દ્વારા 4. સાયકલ દ્વારા 5. પેડલ રિક્ષા 4. ચાલતા 11. સ્કૂટર 2. ઘોડા ઉપર 1 અને રિવોલ્વિંગ ચેર 1. 3 વિદ્યાર્થીઓ ટ્રેક્ટર દ્વારા આવે છે. આપણે કોઠામાં 3 લખીએ. આપણે ચાર્ટમાંના ટ્રેક્ટર પર 3 ચહેરા પણ દોરીએ. બસ, સાયકલ વગેરેથી કેટલા વિદ્યાર્થીઓ આવે છે તે બતાવવા માટે તેમના ચહેરા પણ ચાર્ટમાં દોરો. તમારા વર્ગમાંના કેટલા એ મારા પર સવારી કરી નથી, તમારે ગણવાના છે. મારા પર એટલે કોના ઉપર? ઊંટ ઉપર. તો ચાલો, બસ દ્વારા કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો? 9. 1 2 3 4 5 6 7 8 9. પછી આવી રીતે તમારે સ્માઇલી દોરી નાખવાનું. રેડી? તમારી રીતે. ક્લિયર? ચલો, સાયકલ દ્વારા કેટલા આવે છે? 5. 1 2 3 4 5. પછી સ્માઇલી દોરી નાખવાનું. રિક્ષામાં કેટલા આવે છે? પેડલ રિક્ષામાં 4. 1 2 3 4. અને પગપાળા કેટલા આવે છે ચાલતા? 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. બરાબર? તો આવી રીતે સરસ મજાનો ચાર્ટ દોરી શકાય છે. ખાલી જગ્યા પૂરો. સૌથી વધુ વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ઉપર શાળાએ આવે છે. બરાબર? તો સૌથી વધારે વિદ્યાર્થીઓ ચાલતા શાળાએ આવે છે. ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા કેવી છે? વધુ. ઘોડા દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે, અથવા તો રિવોલ્વિંગ ચેર દ્વારા આવતા. તો આ સ્માર્ટ ચાર્ટ નથી. બરાબર છે. ફક્ત તેને જોઈને આપણે ઘણું બધું જાણી શકીએ છીએ. તો ચાલો હવે બીજા વધારે ચાર્ટ સ્માર્ટ બનાવીએ. મહાવરો. તમારી આસપાસની વસ્તુઓ વિશે તમારો સ્માર્ટ ચાર્ટ બનાવો. જેવા કે કયા પક્ષીને સૌથી વધારે રંગ છે? બરાબર? પછી તમે બનાવી શકો ભાઈ કાગડો, તો કે 1, ચકલી 2, પોપટ 3. એવી રીતે જો કાગડો છે તો 1, ચકલી તો એને 2, પોપટ તો એને 3, મોર તો કે 8, કબૂતર તો કે 3. બરાબર? પછી તમારે આવી રીતે લખવાનું. કાગડો 1 રંગ, પછી ચકલી 2 રંગ, પછી પોપટ 1 2 ને 3 રંગ, પછી મોર 8 રંગ અને કબૂતર 1 2 ને 3. આવી રીતે. ચલો, મને એવું કયું પ્રાણી છે કે જેને પાળવું વધારે ગમે છે? બરાબર? તો એનો પણ ચાર્ટ તમે બનાવી શકો. જેમ કે સસલું છે, ઘોડો, કૂતરો, બિલાડી, ગાય વગેરે. શાકભાજી જે તમને ગમતી નથી. સૌથી વધુ ન ગમતી શાકભાજી કઈ છે? તમારા મિત્રને પૂછો ને કોઠો ભરો. બરાબર? તો રીંગણ લઈએ. હા, રીંગણ 5 જણા નથી ભાવતું. કારેલા, ઓહો, આ તો ડેન્જર. એવું 9 જણા નથી ભાવતું. ભીંડા 4 જણાને. કોબીજ 3 જણાને. દૂધી 4 જણાને.
ગુવાર 2 જણાને. તો આ ચાર્ટનો ઉપયોગ કરીને નીચેના ચાર્ટમાં ચહેરા દોરો. અણગમતી શાકભાજીના મથાળે દરેક બાળક માટે એક ચહેરો દોરવો. સૌથી વધુ અણગમતી શાકભાજી કઈ છે? તો આપણે બધાને ખબર છે, કારેલા. અને સૌથી ઓછા બાળકોને અણગમતી શાકભાજી કઈ છે? ગુવાર. બરાબર. તો તમારે અહીંયા ગણવાનું છે અણગમતી શાકભાજી, જેમ કે રીંગણ, પછી બીજું શું લઈએ? કારેલા, પછી ભીંડા, કોબીજ. બરાબર. તો રીંગણ કેટલા નથી ગમતા? 1 2 3 4 5. કારેલા કેટલાને નથી ગમતા? 9. 1 2 3 4 5 6 7 8 9. ભીંડો કેટલા નથી ગમતો? 4. 1 2 3 4. કોબીજ 3. 1 2 ને 3. હવે તમારું સ્માઇલી આમ દોરી નાખો, એમાં કંઈ છે નહીં. ખ્યાલ આવી ગયો? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સાથે અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીંયા સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.